તો વીરપુરમાં પૂર્વ પત્નીની હત્યા કરવામાં આવી છે અને પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પત્નીની હત્યા કરાઈ છે। જ્યાં મૈત્રી કરાર કરીને મહિલા અન્ય શખ્સ સાથે રહેતી હતી। મહિલાના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરવામાં આવ્યો અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ મહિલાને ઉતારી દીધી। હત્યા કર્યા બાદ પતિ પોલીસ સમક્ષ હાજર થયો અને ફરિયાદ નોંધાતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વીરપુરમાં એક અલ્પાબેન કરીને છે તેમની હત્યા કરવામાં આવી છે। તેમની હત્યા કરવામાં તેના જ પૂર્વ પતિનો હાથ છે અને તેમણે આ અલ્પા સાથે છૂટાછેડા થઈ ગયા બાદ અલ્પા છે એ પોતાની બંને દીકરીઓ સાથે અન્ય એક વ્યક્તિ સાથે મૈત્રી કરારથી રહેતો હતો। તેનો ખાર રાખી અને તેના પૂર્વ પતિએ આવી અને આ અલ્પા ઉપર આડેધડ કરીને ઘા કરી અને તેના ઘરે જઈને મૃત્યુ નિપજાવેલ છે। આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગઈ છે અને વધુ તપાસ ચાલુ છે। તેમની હત્યા કરવાનું કારણ એમને એમની જે પત્ની છે હતી જે અલ્પા એમણે એને છૂટાછેડા આપી દીધા અને તેની મરજી વિરુદ્ધ અન્ય એક ઈસમ સાથે મૈત્રી કરારથી રહેતી હતી તેનો ખાર રાખીને તેમણે બનાવને અંજામ આપેલ।